નમસ્તે, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટી 1972થી વડીલોએ જે રાહ ચીંધો છે એ રાહ ઉપર કાર્યરત રહી છે. ગૌરવ સાથે જણાવવાનું કે આપણા જ સ્થાપના કાળથી જે ટ્રસ્ટી હતા અને ધોરાજી માટે જેમણે ખૂબ સેવા કાર્યો કર્યા છે એવા ખૂબ પાયાઓ છાપ્યા કે જેના ઉપર અત્યારે બુલંદ ઇમારત ઊભી થઈ શકે એવા ડૉક્ટર આર.ડી. વ્યાસ સાહેબ, અત્યારના આપણા નિશિતભાઈ વ્યાસ સાહેબના ફાધર, એમણે 1974માં એક પરાગ પુસ્તકાલય નામથી પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી શરૂ કરી. જે તે વખતે કદાચ ડિજિટલ સ્ક્રીનનો આટલો બધો ક્રેઝ ન હતો અને લાઇબ્રેરીમાં પણ વધારેમાં વધારે લોકો જતા, વાંચતા અને વિચારતા, અને આ ચિંતનથી લોકોના જીવનમાં પરિવર્તન પણ આવતા અને વિકસતા પણ ખરા. ગાંધીજી હોય કે કોઈ પણ હોય, કોઈ પણ મહાપુરુષની આત્મકથા આપણે વાંચીએ, સક્સેસફુલ પર્સને તેમના જીવનમાં નિયમિત રીતે વાંચનને એક પોતાની દિનચર્યામાં સમય આપેલો જ હોય અને તેના થકી જ તેમના વિચારોમાં પરિવર્તન આવે અને પ્રગતિ થાય. આદર્શ એજ્યુકેશન સોસાયટી હવેથી પરાગ પુસ્તકાલયનું સંચાલન કરવાની છે. આપને જણાવીને આનંદ થાય કે લગભગ 67 જેટલા મેગેઝિન આવે છે. ચિત્રલેખા, અભિયાન, સાધના, ઇન્ડિયા ટુડે હિન્દીમાં, આઉટલુક ઇંગ્લિશમાં, કિસાન સંદેશ, જીકે, કોમ્પિટિશન સક્સેસ, દરેક સફારી, વર્લ્ડ ઇન બોક્સ, ચંપક, નાના બાળકથી લઈને જે કોઈ લોકો જીપીએસસી, યુપીએસસીની કે આવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, ઘરમાં કામ કરતી માતાઓ બહેનો, ગૃહિણીઓ છે, કે કોઈને આધ્યાત્મિક કે વૈચારિક કે કોઈ પણ જાતના જોઈએ ને તો તમામ પ્રકારના મેગેઝિન આવે છે. 12 જેટલા દૈનિક અખબાર આવે છે, રોજના છાપા. ફૂલછાપ, સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કોમોડિટી વર્લ્ડ, વ્યાપાર, અકીલા, એટલે વાંચન વિશે કહીએ તો ટોટલ બધું જ ત્યાં છે. વેદો પણ છે. નેશનલ રાઇટર જેને કહી શકાય, દાખલા તરીકે દીપ ત્રિવેદી છે, તો એમના ભાષાંતરિત પુસ્તકો પણ છે. ઇન્ટરનેશનલ સલમાન રશ્દીથી લઈને ઘણા બધા લેખકોના પુસ્તકો છે. અને નેશનલ ઇન્ટરનેશનલથી પણ વધારે કહીએ તો પૃથ્વીની જે ઉત્પત્તિ કાળથી જે સમય છે, જે વાત છે, એ વેદથી લઈને અસંખ્ય પુસ્તકો ત્યાં છે. જેમને જે વિષયમાં રુચિ હોય, નવલકથા, નવલિકા, આપણને એવું લાગે કે ભાઈ આ બધું તો જૂનું થયું, તો તમને બે નાની નાની વાત કરું. દાખલા તરીકે એક ધ્રુવ ભટ્ટની નવલકથા છે, જેમના ઉપરથી પિક્ચર બન્યું રેવા. આવું જ એક પિક્ચર બન્યું કમઠાણ. આવા અનેક થ્રિલર, અત્યારે આપણે વેબ સિરીઝ જે જોઈએ છે ને, આ વેબ સિરીઝથી પણ આગળ કદાચ કહી શકાય એવા પુસ્તકો, આંખેટ અને એવા ઘણા બધા છે. અકુપાર એક પુસ્તક છે, એના ઉપરથી પિક્ચર બન્યું સાસણ. તો આવા અસંખ્ય પુસ્તકો છે અને એનો લાભ બધાએ લેવો જોઈએ. આ પુસ્તકાલયનો સમય સવારે 8:30 થી 12:30 અને બપોરે 3 થી 6 રહેવાનો છે. આ પુસ્તકાલય માટે સબસ્ક્રિપ્શન ત્યાં જઈને કરાવવું પડશે. તમારે નામની નોંધણી કરાવવાની, પુસ્તક લાવવાનું, વાંચવાનું, આનંદ કરવાનો અને ઘરે લઈ જવાનું. પારિવારિક મેમ્બરશિપ ગણી શકાય એવું છે, કારણ કે બાળકોને લગતું પણ ત્યાં સાહિત્ય છે. જેમને સાહિત્યમાં એટલે કે કવિતાઓમાં રસ છે તો એમના માટે પણ છે. જેમને આધ્યાત્મમાં રસ છે તો એમના માટે પણ પુસ્તકો છે. તમામ પ્રકારના પુસ્તકો છે. સામાન્ય રીતે જોઈએ તો 9 પ્રકારના પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે. જેમના પ્રકાર જોઈએ તો નવલકથા છે, નવલિકા છે, આત્મકથા છે, કાવ્ય સંગ્રહ છે, ધાર્મિક છે, ચિંતનાત્મક છે, વ્યક્તિ વિકાસના છે, ફિલોસોફીના છે, અને લગભગ 9 પ્રકાર આવી ગયા. હાસ્યરસના પણ પુસ્તકો છે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ પુસ્તકો પણ છે. ભગવત દ્રવ મંડલ, મહારાજા ગોંડલે ગુજરાતી ટુ ગુજરાતી, અત્યારે જે નામ રાખે છે ને અર્થ વિહોણા બાળકોના, એની બદલે અર્થસભર નામ રહે. આવી એક એક અક્ષર
કદાચ અતિશયોક્તિ ન હોય તો ગાળના પણ એમાં અર્થ આપેલા છે. તો આવી રીતે ગોંડલ બાપુએ આ ભગવત દ્રવ મંડળ છાપેલો તો એ ઉપલબ્ધ છે. ઉર્દુ ટુ ગુજરાતી ડિક્શનરી છે, ઇંગ્લિશ ટુ ગુજરાતી, હિન્દી ગુજરાતી, આવી રીતે તમામ પ્રકારનું વાંચનનું સાહિત્ય ઉપલબ્ધ છે. આપ સર્વેને વિનંતી છે, વેકેશનનો સમય આવે છે, સમય જ કિંમતી છે, પાછો નથી આવવાનો. ઉદાહરણ તરીકે અત્યારે આપણે એમ ગણીએ કે બપોરના 12:44 થઈ છે, તો ગમે એટલા પૈસા હશે, ગમે એટલી વગ હશે, ગમે એટલા તમે પહોંચતા પામતા સિદ્ધ પુરુષ કે સિદ્ધ મહિલા કે સિદ્ધ બાળક હશો, તમે 12:40 નહીં કરી શકો. 12:50 શું કરવું છે ને એ આપણા હાથમાં છે, પણ જે સમય વયો જાય છે એનો આપણે વેડફાયો જ છે. તો વધારેમાં વધારે આપણા રુચિના વિષયમાં આપણે કંઈક માહિતી મેળવીએ, કંઈક જ્ઞાન ઉપાર્જિત કરીએ, એટલા માટે જ આદર્શ એજ્યુકેશન સોસાયટી કાર્યરત છે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ 1974માં સ્થાપેલી લાઇબ્રેરી છે. 50 વર્ષનો વૈભવપૂર્ણ વારસો છે, ખૂબ સરસ રીતે ચલાવી છે. આ વર્ષ માટે એટલે કે 2025-26ના વર્ષ માટે સંચાલન સમિતિ તરીકે ભાવેશભાઈ માવાણી, સંજયભાઈ જીવાણી, જયેશભાઈ દફતરી, વિરલબેન પારેખ, ઈલાબેન શાહ, પરેશભાઈ ગામોટ અને વડીલ માર્ગદર્શક હિતેનભાઈ પારેખ રહેવાના છે. મહિનામાં એક વખત આપણે બુક ટોક પણ કરવાના છીએ. બુક ટોક એટલે એવું કે કોઈ એક પુસ્તક વાંચે અને પછી સામૂહિક રીતે બધા ભેગા થઈ અને પુસ્તકની વાતો કરે. વક્તા તરીકે રહેવાનું છે. સંભવિત આવતી બુક ટોક તારીખ 17/4/2025ના આદર્શ સ્કૂલમાં જ રહેશે. સમય રાત્રિનો રહેશે. આપના પણ કંઈ સૂચન હોય તો મોકલાવજો. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો અભિગમ છે, વાંચે ગુજરાતનું સૂત્ર આપેલું છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આગ્રહ હોય છે અને તેઓ પણ વાંચન કરતા હોય છે. તો કોઈ પણ સફળ માણસ વાંચન થકી જ આગળ આવે છે. આપણી પાસે આટલી સુંદર પુસ્તકાલય ઉપલબ્ધ છે, તેનો બધા લાભ લઈએ તેવી અપેક્ષા છે. વિશેષ કંઈ નહીં. અસ્તુ. ભારત માતા કી જય.